સુંદર સાચી આજના સત્સંગની અંદર શ્રી પરિક્રમા ગ્રંથ છે અને પ્રકરણ પહેલું છે અને સોપાઈ છે 29મી. તો મહામતી શ્રી પ્રાણનાથજી આ ગ્રંથની અંદર આ પ્રકરણની અંદર સમજાવે છે કે બ્રહ્માત્માઓ પોતાના ધામધણીને કેવો પ્રેમ કરે છે. એ પ્રેમની વાત આપણને કરી રહ્યા છે કે આ એવી રીત પ્રેમની શોભાનું વર્ણન થઈ શકે નહીં. એટલો પ્રેમ બ્રહ્માત્માઓ જે આપણે સુંદર સાથે કહેવાય, બ્રહ્માત્માઓ કહેવાય, સખીઓ પણ કહેવાય કે છે. તો એ સખીઓ પરમાત્માને, શ્રી કૃષ્ણ પરમાત્માને કેટલો પ્રેમ કરે છે રાજીને, એનું આપણને અહીંયા વર્ણન કરી રહ્યા છે. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે ઈશક શોભા બડી હે અત અને इश्क दृष्टि न पाए असल, जो कदी पेड़ होवे असत तो ईशक ताको भी करे सत. મહામતી કહે છે કે પ્રેમની શોભા અપરંપાર છે. કે હે વાલા સુંદર સાચી, જે હું પ્રેમની વાત કરી રહ્યો છું એ પ્રેમની જે શોભા છે એ અપરંપાર છે. એની સામે કોઈ અસત્ય વસ્તુ ટકી શકતી જ નથી. પ્રેમને સામે અસત્ય વસ્તુ ટકી શકે નહીં, ત્યાં સત્ય વસ્તુ જ હોઈ શકે છે. કે જો કોઈ જીવ મૂળમાં પણ અનિત્ય જગતમાંથી ઉત્પન્ન થયો હોય તો તે પણ આ પ્રેમ અખંડ કરી દે શકે છે. આ જગતનો જીવ હોય ને, એની ઉત્પત્તિ થઈ હોય ને, તો આ પ્રેમને પોતે અખંડ કરી દે છે. આ એવો અનગર પ્રેમ છે કે ईशक ही शोभा कहूँ मैं कहती, ए भी आही जुबा कहे एती, याको जाने सुष्ट ब्रह्म जाको इसके करम धर्म. કહે છે કે આ રીતે હું પ્રેમની શોભાનું વર્ણન ક્યાં સુધી કરું. મહામતી કહે છે કે શ્રી રાજ્યની કૃપાથી આ નસર જીભ દ્વારા આટલું પણ સંભવ થયું છે. કહે છે આ નશ્વર જીભ દ્વારા હું કેટલું વર્ણન કરું. કહે છે કે આટલું સંભવ થયું છે કે એનું વર્ણન કરી રહ્યો છું. ખરેખર બ્રહ્માત્મામાં ઓનો જ પ્રેમ રહસ્યમય સમજી શકે છે. કહે છે ખરેખર તો જે આ પ્રેમ છે ને એ બ્રહ્માત્મા ઓ જ સમજી શકે, બીજું કોઈ આ પ્રેમને સમજી શકતું નથી. સંસારની અંદર આ પ્રેમને કોઈ જાણી શકતું નથી. પરમધામની અંદર જે બ્રહ્માત્માઓ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ જ આ પ્રેમને ઓળખે છે, બીજું કોઈ પ્રેમને ઓળખતું નથી. કેમ કે પ્રેમ તેમનો ધર્મ છે અને પ્રેમ તેમનું કાર્ય છે. બ્રહ્માત્માનું પ્રેમ કોણ છે? ધર્મ છે. અને બ્રહ્માત્માનું કાર્ય પણ પ્રેમ છે, કે એટલે પ્રેમને ઓળખી શકે છે. કે ईशक है याको आहर योर है इसके आयो बहबार, तो ईशक है याकी दृष्ट એ ઈશકે હી એ સુષ્ટ. કે બ્રહ્માત્માઓનો આહાર જ પ્રેમ છે. હવે બ્રહ્માત્માઓ જે આહાર કરી રહ્યા છે ને એ પ્રેમનો આહાર કરી રહ્યા છે. કહે છે અને તેમનો વ્યવહાર પણ પ્રેમનો જ છે. બ્રહ્માત્માઓ જે વ્યવહાર કરે છે પ્રેમનો વ્યવહાર કરે છે, તો તેમની દ્રષ્ટિમાં કેવલ પ્રેમ જ રહે છે. બ્રહ્માત્માઓની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની અંદર પ્રેમ જ રહે છે. કેમ કે તેઓ પ્રેમની સૃષ્ટિ છે. આ જે સૃષ્ટિ રચના થઈ છે પ્રેમની જ થઈ છે. બ્રહ્માત્માઓની સૃષ્ટિ રચના થઈ છે એટલે ત્યાં પ્રેમ જ વરસે છે. બ્રહ્માત્મા પર પ્રેમ સિવાય કાંઈ છે જ નહીં. કહે છે એ તો પ્રેમ કે હે પાત્ર, या के प्रेम है दिन रात, के या के प्रेम है अंकुर, आ के प्रेम अंग निंज नूर. હવે બ્રહ્માત્માઓ સર્વદા પ્રેમ પાત્ર છે. કહે છે અને એટલા માટે તેઓ રાત દિવસ પ્રેમ જ કરે છે પોતાના ધણીને. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માને જેમ વ્રજની ગોપીઓ પ્રેમ કરતી હતી ને, એવી જ રીતે આ બ્રહ્માત્માઓ જ છે એ વ્રજની ગોપીઓ જ છે અને એ કૃષ્ણ પરમાત્માને પ્રેમ કરી રહી છે. કહે છે તો એ રાત દિવસ પોતે પ્રેમ કરે છે. એમના બંધન પણ પ્રેમના જ છે. પોતે રાજ્ય સાથે બંધન બાંધ્યા છે, એ બંધન છે પ્રેમના જ છે. કહે છે અને એમના અંગે અંગમાં પ્રેમનો જ પ્રકાશ સમાયેલો છે. એના અંગે અંગમાં પ્રેમનો પ્રકાશ સમાયેલો છે. કહે છે આ કે પ્રેમે મેં ભૂષણ, યા કે પ્રેમ કે એ તન, કે આ કે પ્રેમ કે બસત, એ બસત પ્રેમ કે ઘર. કે છે એમનું શરીર પણ પ્રેમમય છે.
એમનો શણગાર પણ પ્રેમનો છે, એમના વસ્ત્રો પણ પ્રેમના છે, અને એવો સર્વદા પ્રેમમય પરમધામમાં જ બ્રહ્માત્માઓ રહે છે કે યાકે પ્રેમ શ્રવણ મુખ બાન, યાકો પ્રેમ સેવા પ્રેમ ગાન, ગાન ભી પ્રેમ મૂલ, યાકો સલન હોય પ્રેમ ભૂલ. કે એટલા માટે તેઓ પ્રેમ જ શ્રવણ કરે છે કે આ પોતાના કાનેથી પ્રેમ જ શ્રવણ કરતા હોય છે બ્રહ્માત્માઓ. આ પરમધામના બ્રહ્માત્માઓની વાત છે. તો કે છે એમના મુખેથી પ્રેમની જ વાણી નીકળે છે. બ્રહ્માત્માનું જે મુખારવિંદ છે એ મુખારવિંદથી પ્રેમની જ વાત નીકળે, બીજી કોઈ વાત નીકળતી નથી. કારણ કે તેઓ હંમેશા પ્રેમપૂર્વક જ ગાન કરે છે અને પ્રેમથી જ સેવા કરે છે. એમની સેવાય પણ પ્રેમ છે. તો એમનું જ્ઞાન પણ મૂળ તત્વ રીતે પ્રેમ જ છે. બ્રહ્માત્માઓનું જે જ્ઞાન છે એ તત્વ રૂપે પણ કે છે પ્રેમ જ છે. અને એટલા માટે પ્રેમના માર્ગ ઉપર ચાલતા એમનાથી કોઈ ભૂલચૂક થતી જ નથી. કારણ કે પ્રેમમય રસ્તો છે એટલે પ્રેમના માર્ગે હાલવામાં આ બ્રહ્માત્માઓની કોઈ ભૂલ થતી નથી. એમાં કોઈ ભૂલચૂક બ્રહ્માત્માની હોય નહીં કહે છે કે યાકો પ્રેમે સહેજ સ્વભાવ, એ પ્રેમ કે દેખે દાવ, બિના પ્રેમ ન કસુએ પાયે, પાયે આકે સબ અંગ પ્રેમ સોહાયે. કે પ્રેમ જ પરમાત્માનો સહેજ સ્વભાવ છે. કે જે પ્રેમ છે એ બ્રહ્માત્માનો સ્વભાવ જ છે. તેથી તેઓ નિરંતર પ્રેમનો જ શું અવસર જોઈએ છે કે છે પ્રેમનો જ અવસર જોતા હોય છે. અને ખરેખર પ્રેમ વગર કંઈ પણ પ્રાપ્ત થતું જ નથી. આપણે કાંઈ પણ સુંદર જો પ્રાપ્ત કરવું હોય તો પ્રેમની જરૂર પડે ને. તો આ બ્રહ્માત્માઓ પ્રેમની જ વાત કરી છે અને પ્રેમ દ્વારા સબ કુછ આપણને મળે, બધુંય મળે છે કે છે. તો બ્રહ્માત્માઓના અંગે અંગમાં પ્રેમથી જ શોભિત છે. આ બ્રહ્માત્માઓ જે પરમધામના છે એના અંગે અંગમાં કે છે એ બધો પ્રેમ જ શોભિત છે. યાકી ગત ભાતી સબ પ્રેમ, યાકે પ્રેમે કુશલ હે ખેમ, આકે પ્રેમ ઇન્દ્રિય અંગ ગુણ, બુદ્ધ પ્રકૃતિ નહીં પ્રેમ બિન. કે એમની ગતિ અને રીતિ એ પણ પ્રેમમય છે. સખીઓની જે ગતિ છે એની રીતિ છે એ પણ પ્રેમમય છે. એમનો સેમ કુશળ પ્રેમમય જ છે, બધુંય પ્રેમમય છે. એમના ગુણ, અંગ, ઇન્દ્રિયો, બુદ્ધિ, પ્રકૃતિ, સ્વભાવ આ બધું કહે છે કે પ્રેમ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. એની ગુણ, અંગ, ઇન્દ્રિયો, પ્રકૃતિ બધું પ્રેમ જ છે કે છે. યાકો પ્રેમે કો વિસ્તાર, યાકો પ્રેમે કા આસાર, યાકે પ્રેમ કે તેજ જ્યોત, આકે પ્રેમ અંગ યુધોત. કે એમના આચાર વિચારના પણ પ્રેમના જ પ્રસાર છે. એમનો જે આચાર છે, જે વિચાર છે એ પ્રેમનો પ્રસાર જ છે કે છે. એમનું જીવન જ પ્રેમ તેજપુંજથી છે કે છે. એ તેજપુંજની અંદર ઓતપોત બ્રહ્માત્માઓ છે. એમના અંગે અંગમાં પ્રેમની જ પ્રકાશિત થઈ રહી છે કે છે. કે યાકો પ્રેમ હે રસ રંગ, યાકો પ્રેમ સબો મેં અભંગ, કે યાકો પ્રેમ સને સુખ સાજ, અને યાકો પ્રેમ ખેલ સંગરાજ. કે છે એવો પ્રેમ રસમાં જ રંગાયેલા હોય છે. એવો બધા પ્રેમ જ રૂપે વિદ્વાન છે. એ બધા પ્રેમ રૂપે વિદ્વાન છે. તો એમના સ્નેહ, સુખ અને શણગાર પણ પ્રેમના જ છે. એનો જે સ્નેહ છે, એનો સુખ છે, એમનો શૃંગાર છે, બ્રહ્માત્માઓનું જેટલું શૃંગાર છે એ બધો શૃંગાર પ્રેમમયનો છે કે છે. તથા તેઓ શ્રી રાજ્યની સાથે પણ પ્રેમની જ લીલાઓ કરે છે. બધે બ્રહ્માત્માઓ જેને બ્રહ્મ કહેવામાં આવ્યા છે એ શ્રી કૃષ્ણ પરમાત્માના અંગ સ્વરૂપો છે. તો એ બધા અંગ સ્વરૂપો છે એ બધા બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે છે પ્રેમમય લીલા કરી રહ્યા છે. આ કે પ્રેમ છે જ્યાં શૃંગાર, જાકો વાર ન પાયે પાર, પ્રેમ અરસ પરસ શ્યામા શ્યામ, સયા વતન ધની ધામ. કે છે એમની સૈયા તથા એમના શૃંગાર એ પ્રેમમય છે. એમની જે સયા બેસાવી હોય, એમનો શૃંગાર છે એ બધું પ્રેમમય છે કે છે. એમની શોભા પણ અપરંપાર છે. એ પ્રેમની શોભા કોઈ જેવી તેવી હોય નહીં કે છે. એ શોભા અપરંપાર છે. એવું સઘરા
શ્યામ શ્યામાના પ્રેમથી ઓતપોત છે. શ્યામ શ્યામા શ્યામ શ્યામા શ્યામ શ્યામા રાત દિવસ સખીઓ આ ભજન કરી રહ્યું છે. અને સખીઓના આ હૃદય કમળની અંદર શ્યામ શ્યામા યુગલ સ્વરૂપ બિરાજમાન થઈ ગયા છે. એટલે ક્યારેય શ્યામ શ્યામા એનાથી દૂર થતા નથી કે છે. તો એમનું ઘર પણ ધામધણીનું પરમધામ જ છે. એમનું જે ઘર છે શ્યામા શ્યામનું એ જ ધામધણીનું પરમધામ છે કે છે કે પ્રિય પિયાજી કે આવુંદ પ્રેમ શ્યામાજી કે અંગ શુદ્ધ બ્રહ્મ સૃષ્ટિ કી એહી વિધ એ દૂજે કાઉના દીધ. કે પોતાના પ્રિયતમ ધણીને પ્રાપ્ત કરવાનું શસ્ત્ર એક પ્રેમ જ છે. કે સુંદર સાજી આપણે પોતાના પ્રિયતમ કે પોતાના રાયશ્યામાજીને જો આપણે પ્રેમ કરતા હોય તો એક શસ્ત્ર એ પ્રેમ જ છે. આપણા ધણીને પામવા માટે આપણે પ્રેમની જ જરૂર પડતી હોય છે. એટલું જ નહીં કહેશે પણ શ્રી શ્યામાજીના સ્વરૂપ સુધી પણ એ પ્રેમથી જ થાય છે. કદાચ શ્યામાજીનું સ્વરૂપ જોવો કે કદાચ પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતનું સ્વરૂપ જુઓ તોય કહેશે બંનેમાં પ્રેમ જ પ્રગટ થાય છે. તો બ્રહ્મ સૃષ્ટિએ તો આ તો પ્રેમ પ્રાપ્ત થયો છે કે છે. આ બ્રહ્મ સૃષ્ટિઓને તો આ પ્રેમ પ્રાપ્ત થયો છે. શ્યામાજીનો પ્રેમ થયો છે, રાજ્યનો પ્રેમ થયો છે, બ્રહ્મ સૃષ્ટિમાં પણ આ જ પ્રેમ છે. તો એમના સિવાય બીજો કોઈ પણ પ્રેમ પ્રાપ્ત થતો જ નથી. રાજ શ્યામાજી સિવાય બીજો કોઈ પ્રેમ પ્રાપ્ત થતો જ નથી કે છે કે પ્રેમ સેના હે અતિ બડી, પ્રેમ સેના હે અતિ બડી, જબ મૂલ આઉંધ ले सड़ी, સો રહે ના કાહુ કી પકડી, આસો સકે ના કોઈ લડી. કે પ્રેમની સેના અતિ વિશાળ છે. કારણ કે પ્રેમની સેના કેવડી હોય? અતિ વિશાળ છે. જો દજાલની સેના એવડી હોય તો પછી આ તો પ્રેમની સેના એ કઈ સામાન્ય હોય નહીં કહે છે. તો પ્રેમની સેના પણ એવડી વિચાર છે કે જ્યારે પોતાના મૂળ શસ્ત્રોને સુસુજિત થઈને આગળ વધે છે ને ત્યારે કોઈનાથી કોઈ રોકી શકતું જ નથી. આ પ્રેમ પરમાત્માનો જેટલો આગળ વધે છે ને, બ્રહ્માત્માઓ પ્રેમ કરે છે મુસાધાર, જેમ વરસાદ સુપડાની ધારે વરસતો હોય એવી જ રીતે રાજ્યનો પ્રેમ પણ વરસી રહ્યો હોય બ્રહ્માત્માઓની અંદર. એટલે કહે છે કે પ્રેમમાં કોઈ કમી હોય નહીં કે છે. તેમ એની સાથે કોઈ લડી ઝઘડી શકતા નથી. કે છે પ્રેમમાં કોઈ લડે ખરા? તો કહે છે લડી શકતું પણ નથી. આવો શ્રી રાજ્યનો પ્રેમ છે કે છે. અને એ પ્રેમ ઓતપોત છે કે પ્રેમ આપ પર કોઈ ના લેખે, बिना धने काहू ना देखे, કે પ્રેમ રાખે ધની કો સંગ તો अपनो भी न देखे अंग. કે પ્રેમી આત્મા સર્વસ્ય અને આપણા જ પરાયા છે કે છે. કે એની ભાવના રાખતો જ નથી. એ પરાયા છે કે આપણા છે, પ્રેમ એવો ભાવ ક્યારે રાખતો નથી કે છે. તો તેઓ ધામ ધણીને હંમેશા પોતાની સાથે જ રાખે છે. તો વાલા સુંદર સાજી આપણે શું કરવાનું? આપણે ધામધણીને હારે જ રાખવાના છે અને ધામધણીનો પ્રેમ જ આપણે પ્રગટ કરવાનો છે. પ્રેમ દ્વારા જ આપણે ધામધણી મળવાના છે. અહીંયા બ્રહ્માત્માઓ જુઓ કેટલો પ્રેમ કરે છે પ્રિયતમને. તો આપણે પણ આવી જ રીતે પ્રિયતમને પ્રેમ કરવાનો છે. તેઓએ પોતાના દેહનું ભાન શુદ્ધ હોતું જ નથી. પ્રેમ કરવા વાળાને પોતાનો દેહની કે કોઈ ભાન શુદ્ધ હોતી જ નથી. આવો અટૂલ પ્રેમ, આવો જ્યારે અટૂલ પ્રેમ આપણી અંદર આવી જાય ને ત્યારે ધણી આપણાથી દૂર હશે નહીં ક્યારેક. ધણી તો શ્વાસ નળીથી પણ નજીક છે. જાણે તો આપણા મસ્તક ઉપર જ બિરાજમાન છે. ધણી આપણાથી કોઈ દૂર નથી. પણ ઘટે તો આપણો પ્રેમ ઘટે. જો પરમાત્માને દિલ સાથે દિલ મળે તો પ્રેમ ઓતપોત થાય. અંગ સાથે અંગ મળે તો પ્રેમ ઓતપોત થાય. નકર પ્રેમ કેવી રીતે મળે? તો આપણા પોતાના ધણીને આપણે અંગ આપવું પડે. કે બ્રહ્માત્માઓ જો પોતાના અંગ આપે છે એટલે બ્રહ્માત્માઓને ધણી મળ્યા છે. આપણે આપણા સર્વસ્ય અંગ પ્રિયતમ કૃષ્ણ પરમાત્માને હોપી દેવું, રાજ્યને હોપી દેવું તો આપણને ધણી એવો પ્રેમ આપશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.